15 જૂનની સોમવતી અમાસે ચૂપચાપ આ એક ગુપ્ત મૂળ તમારા ઘરે લાવો, પછી તમારા ઘરમાં ધનવર્ષા થવા લાગશે. જી હા ભક્તો, આજે અમે તમને એક એવા પવિત્ર અને ચમત્કારી માનવામાં આવતા મૂળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું વર્ણન વર્ષોથી સંતો, મહાત્માઓ અને શિવ ભક્તો દ્વારા કરવામાં આવે છે. કહેવાય છે કે જે વ્યક્તિ સોમવતી અમાવસના પવિત્ર અવસર પર આ મૂળની યોગ્ય રીતે પૂજા કરે છે અને ભગવાન શિવની ભક્તિ સાથે તેનો ઉપયોગ કરે છે, તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પ્રવાહ શરૂ થઈ જાય છે. ભક્તો, જીવનમાં ઘણી વખત એવું બને છે કે આપણે સતત મહેનત કરવા છતાં પણ ઈચ્છિત સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. ઘરમાં આર્થિક તંગી રહેતી હોય છે, કામકાજમાં અવરોધો આવતા હોય છે, પરિવારના સભ્યો વચ્ચે મતભેદો રહેતા હોય છે અને મનમાં અશાંતિ છવાયેલી રહેતી હોય છે. આવા સમયમાં માણસ દરેક તરફથી નિરાશ થઈ જાય છે અને કોઈ એવી આશા શોધે છે જે તેના જીવનમાં પ્રકાશ લાવી શકે. સોમવતી અમાસનો આ પવિત્ર દિવસ એવી જ આશાઓનો દિવસ માનવામાં આવે છે. ભક્તો, સોમવતી અમાવસનું મહત્વ હિન્દુ ધર્મમાં અત્યંત વિશેષ માનવામાં આવે છે. જ્યારે અમાસનો દિવસ સોમવારે આવે છે ત્યારે તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે. સોમવાર ભગવાન શિવનો પ્રિય દિવસ છે અને અમાસ પિતૃઓ તથા આધ્યાત્મિક સાધના માટે વિશેષ માનવામાં આવે છે. જ્યારે આ બંનેનો શુભ સંયોગ બને છે ત્યારે તેનો ધાર્મિક મહિમા અનેક ગણો વધી જાય છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલી શિવ ઉપાસના, જપ, તપ, દાન અને પૂર્ણ કર્મોનું ફળ ભક્તને વિશેષ રૂપે પ્રાપ્ત થાય છે. તેથી જ દેશભરમાં લાખો શિવ ભક્તો આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે. ભક્તો, આજે તમે જે પવિત્ર મૂળ વિશે વાત કરી રહ્યા છીએ તે કોઈ સામાન્ય છોડનું મૂળ નથી. આ છે ભગવાન શિવને અતિ પ્રિય એવા બિલ્વપત્ર એટલે કે બેલપત્રના વૃક્ષનું મૂળ. શાસ્ત્રોમાં બિલ્વ વૃક્ષને દેવવૃક્ષ કહેવામાં આવ્યું છે. તેની પાંદડીઓ ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે. તેનું ફળ ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે અને તેનું મૂળ પણ ધાર્મિક રીતે ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે. ઘણા પ્રાચીન ગ્રંથોમાં બિલ્વ વૃક્ષનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે અને એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં બિલ્વ વૃક્ષ હોય છે ત્યાં સકારાત્મક ઉર્જાનો નિવાસ રહે છે. ભક્તો, એવી માન્યતા છે કે બિલ્વ વૃક્ષની છાયામાં થોડો સમય બેસવાથી મનને શાંતિ મળે છે. તેની પાંદડીઓ ભગવાન શિવને અર્પણ કરવાથી ભક્તની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેના મૂળનો ધાર્મિક ઉપયોગ કરવાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળે છે. જો કે અહીં એક વાત ખાસ સમજવાની છે. આ બધું શ્રદ્ધા અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. ભગવાનની કૃપા મેળવવાનો સૌથી મોટો માર્ગ સચ્ચી ભક્તિ અને સારા કર્મો જ છે. ભક્તો, જો તમે પણ આ સોમવતી અમાસે ભગવાન શિવની વિશેષ કૃપા મેળવવા માગતા હોય તો બિલ્વ વૃક્ષના મૂળ સાથે જોડાયેલો આ ધાર્મિક ઉપાય કરી શકો છો. પરંતુ તેના પહેલાં કેટલાક નિયમો જાણી લેવા જરૂરી છે. પરંપરા અનુસાર સોમવારના દિવસે બિલ્વપત્રની પાંદડીઓ, ડાળીઓ અથવા મૂળ તોડવું યોગ્ય માનવામાં આવતું નથી. એ જ રીતે અમાસ, પૂર્ણિમા, પ્રદોષ અને માસિક શિવરાત્રિના દિવસે પણ બિલ્વ વૃક્ષને નુકસાન પહોંચાડવાથી બચવું જોઈએ. તેથી જો તમે બિલ્વ વૃક્ષનું મૂળ લાવવા માંગતા હોય તો સોમવતી અમાવસ પહેલાં કોઈ શુભ દિવસે તેને ઘરે લાવી લો. ભક્તો, જ્યારે તમે બિલ્વ વૃક્ષનું થોડું મૂળ ઘરે લાવો ત્યારે તેને ખૂબ જ આદર અને શ્રદ્ધાથી લાવવું જોઈએ. ઘરે લાવ્યા પછી તેને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લો. ત્યારબાદ ભગવાન શિવનું સ્મરણ કરતા ઓમ નમઃ શિવાય અથવા શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્રનો જાપ શરૂ કરો. ભક્તો, મંત્ર જાપ દરમિયાન મનને શાંત રાખો અને તમારી તમામ ચિંતાઓ ભગવાનના ચરણોમાં સમર્પિત કરો. સાચા મનથી કરવામાં આવેલી પ્રાર્થના ક્યારેય વ્યર્થ જતી નથી. ત્યારબાદ એક સ્વચ્છ પથ્થર લો અને તેના પર થોડું ગંગાજળ અથવા શુદ્ધ પાણી છાંટો. હવે બિલ્વ વૃક્ષના મૂળને આ પથ્થર પર ધીમે ધીમે ઘસો. થોડા સમય પછી ચંદન જેવો એક પવિત્ર લેપ તૈયાર થશે. આ લેપને ધાર્મિક રીતે ખૂબ શુભ માનવામાં આવે છે.
સોમવતી અમાવસના દિવસે વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો અને આ પવિત્ર લેપ લઈને ભગવાન શિવના મંદિરે જાઓ. ભક્તો, મંદિરમાં પહોંચ્યા પછી શિવલિંગ પર જળાભિષેક કરો, બિલ્વપત્ર અર્પણ કરો અને ત્યારબાદ આ લેપને શિવલિંગ પર ત્રિપુટ દોરો અથવા ઓમનું પવિત્ર ચિહ્ન બનાવો. ઘણા ભક્તો ભગવાન શિવના નેત્રોનું પ્રતીક પણ આ લેપથી દોરે છે. એવી માન્યતા છે કે આ ઉપાસનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તના જીવનમાં રહેલા નકારાત્મક પ્રભાવને દૂર કરે છે. ભક્તો, માત્ર ઉપાય કરવો પૂરતો નથી. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સારા વિચારો, સારા કર્મો અને ત્યાગનો માર્ગ પણ અપનાવવો જોઈએ. જે વ્યક્તિ પોતાના માતા પિતાનો આદર કરે છે, ગરીબોની મદદ કરે છે, પ્રાણીઓ પ્રત્યે દયા રાખે છે અને ઈમાનદારીથી જીવન જીવવાનો પ્રયત્ન કરે છે, તેના જીવનમાં ભગવાનની કૃપા વધુ ઝડપથી પ્રગટ થાય છે. સોમવતી અમાવસના દિવસે ગરીબોને અન્નનું દાન કરવું, પક્ષીઓને દાણા નાખવા, ગાયને લીલું ઘાસ ખવડાવવું અને જરૂરિયાતમંદોને મદદ કરવી એ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભક્તો, જો તમારા ઘરે જગ્યા હોય તો આ દિવસે બિલ્વ વૃક્ષનું રોપણ પણ અવશ્ય કરો. એક બિલ્વ વૃક્ષ માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં, પરંતુ પર્યાવરણ માટે પણ અમૂલ્ય ભેટ છે. તેથી સેવા કરવી એ ભગવાન શિવની સેવા સમાન માનવામાં આવે છે. કહેવાય છે કે જે ઘરમાં બિલ્વ વૃક્ષ હોય છે ત્યાં સકારાત્મકતા, શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો પ્રવાહ સતત રહે છે. ભક્તો, જીવનમાં સફળતા મેળવવા માટે ભક્તિ સાથે મહેનત પણ એટલી જ જરૂરી છે. ભગવાન આપણને માર્ગ બતાવે છે, શક્તિ આપે છે અને મુશ્કેલીઓ સામે લડવાની હિંમત આપે છે, પરંતુ કર્મ તો આપણે જ કરવાના હોય છે. તેથી આ સોમવતી અમાસે ભગવાન શિવની પૂજા સાથે જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પણ સંકલ્પ લો. નકારાત્મક વિચારોને છોડો, ગુસ્સા અને અહંકારથી દૂર રહો, સત્ય અને કરુણાનો માર્ગ અપનાવો અને ભગવાન પર અડગ વિશ્વાસ રાખો. કહેવાય છે કે જે ભક્ત સોમવતી અમાવસના દિવસે સાચા હૃદયથી ભગવાનના શિવનું સ્મરણ કરે છે, બિલ્વપત્ર અર્પણ કરે છે અને ભક્તિપૂર્વક પ્રાર્થના કરે છે, તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ ખુલવા લાગે છે. ભગવાન ભોળેનાથ પોતાના ભક્તોને ક્યારેય નિરાશ કરતા નથી. સમય ભલે લાગે, પરંતુ તેની કૃપા જરૂર વરસે છે. તેથી ભક્તો, આ પવિત્ર દિવસે ભગવાન શિવની આરાધના કરો, બિલ્વ વૃક્ષના મહિમાને સમજો અને શ્રદ્ધા સાથે ભક્તિ માર્ગ આગળ વધો. ભગવાન ભોળોનાથ તમારી તમામ શુભ મનોકામનાઓ પૂર્ણ કરે, તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને આરોગ્યનો આશીર્વાદ વરસાવે અને તમારા જીવનમાંથી તમામ દુઃખ, કષ્ટ અને અવરોધો દૂર કરે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.